ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. ખ્રિસ્ત જન્મ જયંતિ નાતાલના આ પૂર્વ સંધ્યાએ તમારી સાથે એક બાબત શેર કરવા માગું છું, અને એ તો નાતાલના સંદર્ભમાં જ છે. યસ વાલાઓ, જીવંત ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ કે 2024ની ક્રિસમસ આપણે જોઈ શક્યા છે. રાઈટ, એક વર્ષ કેટલું ફાસ્ટ જતું રહ્યું. હમણાં તો આપણે 2023ની નાતાલ ઉજવી હતી, રાઈટ, અને પછી મહિનાઓ ફટાફટ ગયા, અઠવાડિયા ફટાફટ ફિનિશ થતા હતા, દિવસ આખો ક્યાંય પસાર જઈ જતો તો ખબર નહોતી પડતી. રાઈટ, બિઝી વધારે થતા જઈએ છે, રાઈટ ને. પણ આ બધાની વચ્ચે એક બાબત આપણે સમજવા જેવી છે, એ તો એ છે કે અત્યારે આપણે જ્યારે 2024ની ક્રિસમસ ઉજવી રહ્યા છે, ત્યારે આપણા મુખ્ય આકર્ષણ શું છે, એટ્રેક્શન શું છે, આપણી તૈયારીઓ કઈ છે. જો આપણે જોવાના માટે યત્ન કરીએ તો આપણને ખ્યાલ આવે કે ડેકોરેશન અને સેલિબ્રેશન, ઉજવણીઓ, ગભાણ, ક્રિસમસ ટ્રી, સાન્તાક્લોઝ, પાર્ટી, ડાન્સ, શણગાર, લાઇટિંગ્સ, નવા કપડાં, નવો શણગાર, આવતીકાલનું ગાલા લંચ શું લઈશું એની તૈયારીઓ અત્યારે તો ચાલતી હશે ઘણી જગ્યાએ તો, રાઈટ. આ બધા જ જે મુદ્દાઓ મેં કીધા એનું જો તમે લિસ્ટ લાંબુ બને અને બનાવવા જાઓ તો તમને ખ્યાલ આવે કે આ બધી બાહ્ય બાબતો છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો આપણો વ્યક્તિગત સંબંધ નથી, વ્યક્તિગત ઓળખ નથી, આપણા હૃદયોમાં ખ્રિસ્ત રાજ કરતા નથી, અને પછી જો આપણે ક્રિસમસ ઉજવીએ છીએ તો એ બાહ્ય આડંબર છે, દેખાડો છે. અને આ બધી જ બાબતો એ એનું એક લિસ્ટ છે, રાઈટ. હા, જો ખ્રિસ્ત સાથેની વ્યક્તિગત ઓળખ છે તો આ ક્રિસમસ સેલિબ્રેશન એ કંઈક અલગ રીતે જ હોઈ શકે. ભલે પછી એની અંદર તમને અલગ બાબત જોવા મળે. નહીં સમજાય? સમજાવું તમને, ખ્યાલ આવે તમને, રાઈટ. જો અંતરમાં આનંદ હશે, બરાબર, અને અંતરમાં જો અજવાળું હશે તો બહારની ભવ્ય ઝાકઝમાળ રોશની પણ એની સામે ઝાંખી પડશે. જો તમારા ઉરમાં આનંદ હશે તો પછી દુનિયાની ગમે તે બાબત હશે એની સામે ઝાંખી પડશે. જો તમારા હૃદયમાં આત્મિક ભૂખ હશે તો 32 પ્રકારના મિષ્ટાન કે ભોજન કે અવનવી આઇટમ્સ એ બધી એની સામે ઝાંખી પડશે. જો તમે આત્મિક શણગાર સજેલો હશે, પ્રભુનું વચન કહે છે એ પ્રમાણે, એફએસી 6 અને 14, 15, 16માં જે વર્ણન કરવામાં આવ્યું છે એ પ્રમાણે, તો બાહ્ય શણગાર એ તમારા માટે સામાન્ય બની જશે. અને આવી તો ઘણી બધી બાબતો જો તમે વ્યક્તિગત રીતે તપાસો તો તમને એ ખ્યાલ આવે કે ખરી ક્રિસમસ શું છે. આપણે બાહ્ય આડંબર તો નથી કરી રહ્યા ને, એકબીજાનું દેખાદેખી કરીને દેખાય તો નથી કરી રહ્યા ને. હા, પેલા આ લાયા એટલે હું આ લાવું, પેલાએ આમ કર્યું એટલે હું આમ કર્યું. શું કરીશું એનાથી? વાલાઓ, યાદ રાખીએ, જો ખરી નાતાલ ઉજવવી છે તો ખ્રિસ્ત સાથેની એ આપણી સંગત હશે તો ગજબની નાતાલ ઉજવી શકીશું ને વર્ષો વર્ષ ઉજવી શકીશું. કેમ? કારણ કે આજથી 2000 વર્ષ પૂર્વે મારા અને તમારે સારું ત્રાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ગંદી ગભાણની અંદર જન્મ લીધો અને જાહેર સેવાના એ 33.5 વર્ષ એમણે પસાર કર્યા, અને મારા ને તમારે સારું એ વધસ્તંભે જડાયા, મારા ને તમારે સારું એ જમીનમાં દટાયા, પુનરુત્થાન પામ્યા અને સ્વર્ગે ચડી ગયા. વાલાઓ, એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે અદલ ન્યાયાધીશ તરીકે આવનાર છે, અદલ ન્યાયાધીશ તરીકે. અને એમાં એ ન્યાયના દિવસે મારે ને તમારે સમસ્ત માનવ જાતે એ અદલ ન્યાયાધીશની આગળ ઊભું રહેવું પડશે. એના માટે મારીને તમારી તૈયારી કેટલી છે? કેટલી તૈયારી છે? શું ખ્રિસ્ત સાથેનો આપણો સંબંધ સીધો છે?
શું ખ્રિસ્તે આપણને જે આ જીવન આપ્યું છે એ જીવનને આપણે ખરેખર માણીએ છે ખરા? જે ખ્રિસ્તે આપણને પ્રકાશ આપ્યો છે, અજવાળું આપ્યું છે, એ અજવાળું આપણે આપણી આસપાસ રેલાવા દઈએ છે ખરા, કે જેથી બીજા લોકો એ અજવાળું જોઈને આપણા આકાશમાંના બાપની સ્તુતિ કરે? કે પછી આપણી ઈચ્છા મુજબ જ આપણે જીવી રહ્યા છે, આપણી ગણતરીઓ પ્રમાણે જ આપણે જીવન જીવી રહ્યા છે? યાદ રાખીએ, એ સમય હવે બહુ દૂર નથી કે જ્યારે ખ્રિસ્તનું એ બીજું આગમન થશે. યસ, આપણી તૈયારી કેટલી છે? અને આ ક્રિસમસ એ તમને ને મને રિમાઇન્ડ કરાવે છે, વારંવાર રિમાઇન્ડ કરાવે છે કે આપણે ખ્રિસ્તને મળવા તરફ આગળ વધી રહ્યા છે. સમય એ હવે ઓછો થતો જાય છે. ત્યારે મારી ને તમારી ખ્રિસ્તને મળવાની તૈયારી કેટલી છે, તત્પરતા કેટલી છે, તાલાવેલી કેટલી છે? જો એ છે તો પ્રેઝ ધ લોર્ડ ને હાલેલુયા, અને જો એ નથી તો આ ક્રિસમસ એ ફક્ત બાહ્ય આડંબર છે, દેખાડો છે, દેખાદેખી છે. યાદ રાખીએ. અને એટલે જો ખરેખરી ક્રિસમસ ઉજવવી છે, ખરો ક્રિસમસનો આનંદ માણવો છે, તો ખ્રિસ્ત સાથેની વ્યક્તિગત ઓળખ હોવી એ બહુ જરૂરી છે. અને તમે ગમે તે ક્ષણેથી, ગમે તે પળેથી, ગમે તે જગ્યાએથી ખ્રિસ્તને તમે હાંક મારી શકો છો. યસ, ગમે તે ભાષામાં. જેમ એક દીકરો બાપની સાથે વાત કરે, એક દીકરી એ એના પિતાની સાથે વાત કરે, એમ તમે વાત કરી શકો છો. પ્રભુ તમારા માટે આ ક્રિસમસ એ અર્થપૂર્ણ, ખરા અર્થમાં બનાવે એવી મારા ને મારા કુટુંબ તરફથી તમને પુષ્કળ શુભેચ્છા. રાઈટ, મારા ને મારા કુટુંબ વતી આપ સર્વને નાતાલ અને નવું વર્ષ 2025ની પ્રેમી સલામ. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસડ ક્રિસમસ. બાય બાય. ટેક કેર.